અધમણ બાર ઉપાડુંગા ફકીર ભયા રાજા બળક બુખારો. આ સંતોની મસ્તી છે ભાઈ. આ તો અને મજા હાસી આજ છે. અહીંયા જો આ ભજન એવા થાય આજના, કઈ ભાર વિનાના ભજન બોલો. આ ભજનમાં તમને ભાર નહીં લાગે. પછી માન અપમાન અહીંયા બહુ નહીં. મને જગ્યા મળી મને ન મળી, મને બોલાયો નહીં, મને આદર નો દીધો, એ અહીં કઈ નથી. જો એને જ ભજન કહેવાય. સમદ્રષ્ટિ બધા હરખા, આપણે બધા હરખા છે. સંતોની ભાવના એવી છે. બાપુ કીધું ને કંઠી બાંધવાની ના પાડી તો હો હું મારું કરશે, એટલે હો પૂરા કરશે કરતા ને રસ્તો બતાવી દો. બેટા એક કામ કર, આલા લાકડી દઉં તને, હુકેલી લાકડી આપી, હુકેલી વર્ષો ને હુકાઈ ગયેલી લાકડી આપી. બેટા યાત્રા કરતો હોય ત્યારે ધામની નરસઠ તીર્થની યાત્રા કરતો હોય, જેદી આમાં કોટા ફૂટે ને તેદી આવી તને કંઠી બાંધી. હુકલમાં કીધું કોટા ફૂટે, અને આ તો પાછા મરદ હોય ને, પાછા બોલે એટલે પાડે, પાછા એવા હોય. બાપુ હું કયો તો કે હા બેટા વાત એવી છે, આમાં જતી કોટા ફૂટે તેથી આવજે મારો દીકરો. પધારો પધારો, આવો આવો. બોલો કષ્ટભંજન જન્માન નિવારા. સ્વાગત લાઈન માં એ લાઈન માં હાલશે. વાંચા બાપુ બાપુ હિન્દી વાહ ભાઈ વાહ ભાઈ, ધન્ય ધન્યવાદ. અરે વાહ ધન્યવાદ ધન્યવાદ. બે વાહ ધન્ય છે તમને. પાણી નહોતું ખાતા અડવે અડવે હોય. ભાઈ શ્રી કાનભાઈ ખૂટી જ્યાં હોય ત્યાં પધારે ભજનમાં, પછી બાપુ યાદ કરે છે. ભાઈ શ્રી કાનભાઈ ખૂટી એ પધારો કૃપાલસિંહ બાપુ, પધારો 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 બાપા પધારો. આવો નમો નારાયણ, જય માતાજી. આવો આવો પધારો બાપા. આ તમે વિશે હવાયું હોય કોનામાં સુગંધ પડી ગઈ. જય હો જય, પધારો પધારો. તમે ખોટી ક્યાં આટા મારો છો? હા તમે ક્યાંક કામ આમ 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 એ તો વાત બાપુ બોલાવે. અહીંયા બધાનું બધાની સન્માન વિધિ પછી બાપુ દ્વારા બધાને શબ્દોથી પણ શ્રદ્ધાંજલિ સન્માન વિધિ બધાની કરે છે. સ્વાગત છે. આપણે કોઈ કરાયું હોય મુદ્રા આવો હારની ટેવ ની બહુ પહેરાવે બહુ ટેવ વધારે શ્રદ્ધાંજલિ નો પ્રોગ્રામ. પણ અમારા કૃપાલસિંહ બાપુ અને મા ભગવતી આવ્યા છે અને જે સંતો પધાર્યા છે બધા અહીંયા અને વડીલો મહેમાનો બહુ બસ
આ રીતે કાંઈ મળતા રહેજો વાલા. સાચું તો ઈ છે, આજે મળ્યા કાલ મળી ન મળી એનો કોઈ ગેરંટી નથી વાલા. એક વાત કૃપાલસિંહ બાપુ હાલતી હતી, એક ભાઈ 99 ખૂન કર્યા હતા, એટલે થાય ગયો પછી કે મારો દીકરો હવે શું કરવું. પછી બાપુ જેવા એક સંતને પકડ્યા, રસગીરી બાપુ જેવાને, કે બાપુ હવે કોઈ રસ્તો બતાવો અને મને કંઠી બાંધો. તો બાપુ કે જો ના પડે તો હું મારું કરશે, એટલે કે આને કોઈ રસ્તો બતાવી દઉં. કે બેટા આલે એક લાકડી તને આપું છું, આ લાકડી બરડાનો પરોણો આપ્યો, બરડાનો પરોણો, બરડા બારાડીનો પરોણો આપ્યો કે બેટા આમાં જેથી કોટા ફૂટે ને તેથી આવજે, જા આટો મારતો હોય, દર્શન કરતો હોય, બધે જા 68 તીરથ કરતો હોય, 4 ધામ કરતો હોય. આ તો પાછો ખુમારી તો હોય એમાં. બાપુ હું કયો તો હા બેટા, અને આઈજો વાલા હોય 4 ધામ 68 તીરથ કરી અને ગુરુની મઢી થોડીક છેટી રહી 2-4 કિલોમીટર કોટા ફૂટરની લાકડી મારી. કે મારો દીકરો ગુરુ ત્યાં જાવું કેમ, આમાં કોટા ફૂટ્યા નથી, ત્યાં તો ગુરુ તો કંઠી બાંધશે નહીં. અને રેગિસ્તાન વિસ્તાર બરાબર રણ વિસ્તાર જ્યાં પાણી ક્યાંય મળે નહીં, એમાં એક કુટિયો મોટો, જે રજવાડો હતો એનો કુટિયો વારેલો હતો. એ કુટિયામાં પાણી, એનો એક રખેવાર બંદૂક લઈને ઉભેલો પાસે, કોઈને પાણી પીવા દે નહીં, રાજનું પાણી એટલે કોઈને દે નહીં. આને ન્યા આવીને એક વાર કીધું ભાઈ પાવો કે નહીં, આ તો અમારા રાજાનું પાણી છે એટલે આ તમારે ન પીવાય, આ કોઈને દેવાની મનાઈ છે. તો ઘડીક વાર એની આવી શાંતિ લીધી કે હવે આમાં પાણી નથી મળતું, આમાં કોટા નથી ફૂટ્યા. પડ્યો તો એમાં આમથી હો ગાયું આવ્યું, બાપુ હો ગાયું, એક વાહિની ગોવાળ આવીને જોયું તો પાણી ક્યાંય રેગિસ્તાનમાં મળે નહીં. આ કુટીયો જોયો એટલે ઓલો ગોવાળ જે હતો ને એ પગીને આમાં હાથ જોડવા માંડ્યો, ભાઈ મારી ગાયને થોડું પાણી દઈ દે તો જીવી જાય. હો બે વચ્ચે રગજગાલે ના પીડ્યો સાંભળે છે, અહીંયા પીડ્યો સાંભળે છે. ઓલો ના પાડે છે કે નહીં, 100 ગાયું પાણી પીતો કુટીયો પૂરો થઈ જાય અમારે, એટલે પાણી નહીં મળે. અને ઓને પીડા વિચાર આવ્યો કે 99 તો કર્યા છે, હવે એક આટલો હું બાકી રાખું. એ જે બાપુ લાકડી તો બળવા આપ્યો હતો ને, એનાથી બળવા મીઠો ને તો હોમ પૂરો. બાપુ ખાલી બળોવી લીધું ને ત્યાં કોટા ફૂટી ગયા, હોમ પૂરું કર્યું ત્યાં કોટા ફૂટી ગયા અને રાજી થઈ ગયો માટી. ઓહો હો ખૂન પૂરા કર્યા, કોટા ફૂટ્યા. દોડતો આવીને ગુરુના પગમાં પીડ્યો. બાપુ બેટા બસ હવે રેડી ગયો. એમ આમાં પાપ પુણ્ય શનિવાલા એટલે સંતો આપણે સમજાવે છે, આમ કરો આ રસ્તો બતાવે, આ રસ્તો બતાવે. પણ એ જગત કલ્યાણ માટે સંતો જીવે છે. કી કરે ઉનકા નામ ફકીર, ફાકીને આપણે કેમ ખાઈ જાય, એમ ચિંતાને ખાઈ જાય સંતો. સંતો પાસે જઈએ ને તો ચિંતા આદિ વ્યાધિ બધું નીરવ શાંતિ થઈ જાય. એવા આપણા સંતો એક ફકીર રસ્તામાં આયલા આવતા હતા. કોઈએ પૂછ્યું કે फकीर साहब तो बोलिए क्या तुमने खुदा की खुदाई देखी है? तब फकीर की तो हाँ मैंने देखी, तो हमको भी दिखाओ। आपने देखी तो हमको भी दिखाओ। આપણે ડેમ કેવડો છે, નદી નીકળી ને મોટી, એથી મોટી નદી લઈ તો આપણે ભાદર હાલો ને, એથી આગળ જાય તો ઓજત नर्मदा जी, नर्मदा ने कांठे लाइन उभा रही यार, बोल देख ये क्या है? तो नदिया है। तो बोल तेरे मेरे बाप की खुदा है कि खुदा की खुदा है? नदी चैन में खोदी तक नहीं, तो खुदा ने खोदी सी, तो खुदा की खुदा है देख। हम संतो अपने शान में हम जाओ, इशारा में हम जाओ। महात्मा ब्रह्मानंद जी छेले अवस्था में बीमार पड़े से, छेली अवस्था આવી ગઈ, બીજી કઈ બીમારી તો હતી નહીં, અને બીમારી હતી તો હરિ નામની બીમારી હતી, બસ કોઈ દર્દ નહોતું એમને. પણ સતી સેવકોની ઈચ્છા થઈ કે આપણે ગુરુજીને કાંક તપાસ કરી, હકીમોને વૈદોને તેડાવ્યા, બધા નાડ તપાસવા માંડ્યા. તો મહાત્મા બ્રહ્માનંદજી કઈ બોલતા નથી, પણ બધા વહી ગયા. પછી કીધું ભાઈ મને કલમ આપો અને એક કોરું કાગળ મને આપો. એની છેલ્લી વાણી વાળા વર્ષોથી આ ભજન ગવાતો, પણ થોડુંક એને આપણે
મઢી નવા રાગમાં લાવ્યું. ભજન એનું હોનું જ છે, હોનું જ છે વાલા. પણ પછી બહુ જૂનું આપણે આપણે બહુ હાર ને પહેરીને બહુ ઘરેણા પહેરતા જૂના થઈ આપણે આને ઘડાવો ભાંગો હવે આને ભાંગીને નવું બનાવો હોય એનું જ એમ. મહાપુરુષોની વાણી છે ને એ તો સોનાનું કાંઈ ન આવવા લાગ્યું, ઝવેરાતનું પણ કાંઈ ન આવે એવા અમૂલ્ય વસ્તુ છે. એને થોડોક આપણે ઘાટ દઈ એટલે થોડુંક ભજન પાછું વાગોળતા થઈ જાય, બધા સાંભળતા થઈ જાય. જે ભજન લુપ્ત થતા નહીં, જે ઓછું સંભળાય ને ઓછું ગવાય એને થોડો ઘાટ મળી જાય એટલે પાછું ગવાતું થાય ભજન. મહાત્મા બ્રહ્માનંદજીની આ ભજન છે એમનું, પણ એને ગઝલ રૂપમાં નબજી આવે
યાદ કરવા છે. ભજનો બધાય છે, પણ સમય આવતો જાય છે બાપાની વાણીનો. નિજાર વાણી જેને આપણે કહીએ છીએ, અમારા આ ખજાનો બધો સંતો ભક્તોનો સેવા. આ ખજાનો છે ને, तुम क्या जानो हाल फकीरों का है, माल है अमीरों का. अमीर नो माल છે. અમીર એટલે આ સંતો ભક્તો, એથી મોટા કોઈ અમીર નહીં. જો આનંદ સંત ફકીરી કરે ઓ આનંદ નહીં અમીરી. એટલે ઈ આ ખજાનો નિજાર વાણી બાપાનો મહિમા છે. બને એટલી અને રહોડો ચાલુ રાખો, ચા પાણીની સેવા હાલતી જ રાખો સંતો. એટલે ધણીને યાદ કરી, આમાં કઈ કળામાં મહાપુરુષો ખેલતા હોય એનું કઈ નક્કી ન હોય. કઈ કળા હલતી હોય એ આપણે કળા હમું નહીં જવાનું. એવા મહાપુરુષનો મેળો આ સંતોનો મેળો કહેવાય. ભલે બીજ ઉજવતા હોય, સાતમ ઉજવતા હોય કે પૂનમ ઉજવતા હોય, પણ બધા વારો તો બધા ભગવાનને ઘરે બધા સરખા સેવા. પણ જેમાં સંતોને આનંદ આવે એવો તહેવાર કોઈ ઉજવે. આને અભ્યાસ કીધો છે, અભ્યાસ. આ સંતોની નિશાળ છે. આમાં જવાથી, આમાં બેસવાથી ઘણું શીખવા મળે આપણને. વૈકુંઠપુરીમાં ભગવાન વિષ્ણુ નારાયણે કીધું, એના પાર્ષદોને કીધું, વિષ્ણુ ભગવાનના પાર્ષદો છે વિષ્ણુ ભગવાન જેવા છે, યમના દૂતો છે યમ જેવા છે, અને શિવના ગણો એ શિવ જેવા. આગળ રૂપ જોઈએ ને આપણે, એ શિવના ગણ છે. ભૂકા કાઢના ગણ, શિવના ગણ શિવ જેવા, વિષ્ણુ ભગવાનના પાર્ષદો વિષ્ણુ ભગવાન જેવા, અને યમના દૂતો યમ જેવા. પાર્ષદોને ભગવાન નારાયણે કીધું કે જાઓ તમે મૃત્યુલોકમાં જાઓ, અને કોઈ મારા ભક્તો સંતો દુખી નથી ને જરાક જોતા આવો, જાઓ. તો અહીંયા એવા પાર્ષદો આવીને જ્યાં દ્રષ્ટિ કરીને રાજસ્થાન ભૂમિમાં ઉતર્યા, તો રેગિસ્તાન, કઈ પાણી મળે નહીં, કોઈ માણસ નહીં, નકરું ધૂળ જ ઉડે નકરી. ન્યા એક સંત ઝૂંપડી બનાવીને બેઠેલા, ન્યા ભજન કરે બેઠા બેઠા. પાર્ષદો ગયા ન્યા, બાપુ જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. ભાઈ કોણ છો, ક્યાંથી આવો? બાપુ વૈકુંઠપુરી થી આવી. ઓહો, નારાયણના ગામમાંથી. રાજી થઈ ગયા સંત, ભગવાન ને ત્યાંથી પાર્ષદો આવ્યા છે. કઈ દુઃખ છે બાપુ આપને? હા દુઃખ તો ઘણું છે. શું દુઃખ છે? આ રેગિસ્તાન છે, અહીંયા પાણી નથી મળતું, અહીંયા કઈ લીલું ઝાડવું નથી, કોઈ માણા આવતું નથી. બહુ મોટું દુઃખ બાપુ. તો કોઈ વાંધો નહીં, અમે ભગવાનને કહેવું તમારું દુઃખ મટી જાય. ત્યાંથી ભાગ્યા આવ્યા આ બાજુ, આપણી બાજુ ગિરનાર ભૂમિમાં આવ્યા. ન્યા ધૂણી દખાન સંત બેઠેલા કુટિયામાં. ન્યા પાર્ષદો આવીને કીધું, પ્રભુ તમારે કઈ દુઃખ છે? તે મહાત્માએ કીધું, હા શું દુઃખ છે પ્રભુ? એક ફટકનો માલ નથી, મુદ્દો ઘટે છે. એક ફટકનો જો સારો માલ મળી જાય ને કે તો કામ થઈ જાય છે. હે આ દુઃખ, આ દુઃખ મોટા મોટું દુઃખી. સારો લીલુડો ગાંધો કોઈ મળી જાય છે, વાડી માયલો, તોય કે બધો આનંદ થઈ જાય. કોઈ વાંધો નહીં, જો તમને ઈ પણ તમને ભગવાનના મેં કહેવું જઈને, મેં પાર્ષદો છે ભગવાનના. હળરાટ આવ્યા વૈકુંઠપુરીમાં. નારાયણ જ્યાં બેઠા હતા સૈયામાં થઈ, ત્યાં કીધું, પ્રભુ કે બોલો પાર્ષદો, મૃત્યુલોકના વાલ કયો? કે મૃત્યુલોકમાં પ્રભુ એક મહાત્મા બેઠા છે રેગિસ્તાનમાં, રણ વિસ્તારમાં, કે જ્યાં પાણી નથી મળતું, કોઈ વનસ્પતિ નથી થતી, કોઈ માણસ નથી આવતું. એ મહાત્મા બહુ દુઃખી છે. કીધું કે એમ? તો એક કામ કરો, હાલો એમને આપણે સારું કરી દઈએ, પણ એમને મારા એક સમાચાર આપશો તમે? તક હું મારા સમાચાર દેતા આવજો પાછા, એને એની યાર આનંદ થઈ જાય. પણ એક સમાચાર આપજો મારા, કે હોયના નાકામાંથી સહસ્ત્ર ઊંટ નીકળી જાય, આટલું મારું કહેજો.
મહાત્માને એટલું કહેજો કે હોયના નાકામાંથી શસ્ત્ર ઊંટ નીકળી જાય, હાંડિયા હોયના નાકામાંથી શસ્ત્ર, એમ કોઈ વાંધો નહીં પ્રભુ. બીજું કઈ દુખી કોઈ હતા? હા, એક મહાત્મા એમ કહેતા કે ફટકનો માલ નથી, એક ફટક જો મળી જાય તો કામ થઈ જાય. ભગવાન તો દયા હતી, ઠાકર હતા, નારાયણ હતા. હા, પાકી ગયેલી કળી હતી, આમ તોડીને મહાત્માને પાઈ ગયો. અહીંયા આવ્યા મૃત્યુ લોકમાં પાછા પાર્ષદો આવી અને જ્યાં ઓલા રેગિસ્તાનમાં જ્યાં મહાત્મા બેઠા હતા ત્યાં ગયા ને તો હાવજા જલાલી થઈ ગયેલી, ગાડીનો થપ્પા લાગી ગયેલા, આજુબાજુમાં બગીચા થઈ ગયેલા અને માણાનો મેળાવડો ક્યાંય માય નહીં, બાપુ ક્યાંય કોઈ ગોત્યા જડે નહીં. એટલામાં પાર્ષદો ગોતતા ગોતતા ગયા, બાપુ અમે પાર્ષદો આપને મળવા આવ્યા હતા. હા બાપા, હવે કઈ દુઃખ છે? ના ના, લીલા લહેર થઈ ગયા છે કે આ વાતો પૂરી થઈ ગઈ. એમ બાપુ કે હા બાપા. તો ભગવાને તમને સંદેશો એક આપ્યો છે. ભગવાને કે શું સંદેશો આપ્યો? ભગવાને એમ કીધું હોયના નાકામાંથી શસ્ત્ર ઊંટ નીકળી જાય. તો આ બધું જોઈ ગયા તો બેભાન થઈ ગયેલા. કીધું કે એ તો નીકળી જતા છે, એ નીકળી જાય, વાંધો નહીં, કોઈ વાંધો. ભગવાન કીધું તો હોય એમ જ હોય. એટલું કઈ પાર્ષદો જે ઓલા મહાત્મા એકદમ એક ફટક જે બેઠા હતા ને એની પાસે આવી અને મહાત્માને ફટકનો માલ આપ્યો. પછી મહાત્માએ રગડીને બનાવી બોલી, દેખ ચલમ કરે ચતુરાય ગાંજા પી લે મેરે ભાઈ. પણ કયા ચલમ ની વાત કરે છો? આ ચલમ નહીં, આ એક ચલમ છે. અને